મમ્મી ઓખણા કરીને ઘરમાં નહીં બોલાવશો? તારા બાપને કે આ ઘર એનું છે તો ફરજ તો એની જ બને ને. હું તો ખાલી તારા કહેવાથી અહીં આવી છું. કેમ તું ખાલી કહેવાથી આવી છો એટલે આ તારી ફરજ નથી પડતી? તું એની માં છો એટલે એક કામ કર, તું ફક્ત એના પોખણા કરી અને એનો ઘરમાં પ્રવેશ કરાવી દે, પછી તું ચાલતી પકડજે. મમ્મી પપ્પા આ શું કરો છો તમે લોકો? આજે તમારા દીકરાના લગ્ન થયા છે અને આજે પણ તમે લોકો ઝઘડો કરશો? મમ્મી તમારી નવી વહુ આવી છે, એનું સ્વાગત આવી રીતે કરશો? હાય, એ તો મારા ઘરે આવી હોત ને તો હું કદાચ કરત, પણ આ તો એના બાપનું ઘર છે ને. મને ક્યાં હક મળ્યો જ છે કોઈ દિવસ? અરે બંધ કરને તું ભાષણ અત્યારે. આ સમયે તું એ બધું જૂનું કેવું કરે છે? અને આ તારું ઘર નથી તો કઈ વાંધો નહીં, છોકરો તો તારો છે ને, આ વહુ તારી કહેવાય ને. તારામાં અક્કલ જેવું હોય તો પોખણા કરી લે વહુના. વાહ, અક્કલ તો બધી મારામાં જ હોવી જોઈએ, તમારામાં તો કઈ છે જ નહીં. કેમ જૂનું બધું ભૂલી ગયા? મમ્મી બસ કરો ને હવે, તમે તો સમજો. હું જ કરી લઉં છું પોખણા. મમ્મી પપ્પા અમને આશીર્વાદ આપવા માટે તો ઊભા થાવ તમે. હા, સાથે તો ઊભા રહો પણ. મેં મમ્મી તમે ઊભા રહો. જિંદગી આખી તો બખેડા લીધા છે તમે, કમસે કમ આજે તો અમારું પહેલું કરો. જો તમારા લોકોને જે ઝઘડો હોય તે, પણ એટલીસ્ટ અમને લોકોને તો આશીર્વાદ આપો, એ સાથે ઊભા રહીને. ખરી વાત છે બેટા તારી. સુખી રહ્યો બેટા. હું ઉપર જાઉં છું. હાથ જોડું છું તમને બંનેને. 2 દિવસ છે પ્રસન્ના, એ સાચવી લેજો ખાલી. કવિતા, તારા કહેવાથી 2 દિવસ માટે પરાણા મમ્મીને હું ઘરે લઈને આવ્યો છું, પણ તે જોઈ લીધું ને બંનેનો સ્વભાવ. હા જોયું, પણ આકાશ તમે ઉપાધિ શું કામ કરો છો? ચિંતા મને થાય છે, પણ કઈ વાંધો નહીં. અમે 2 દિવસ તો અહીંયા રોકાવાના છે. મને વિશ્વાસ છે કે આ 2 દિવસમાં છે એ બંનેને હું એક કરીને જ રહીશ. મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે, પણ મને એ પણ ખબર છે કે આ બંને ક્યારેય એક ના થાય. હું આટલા વર્ષોથી જોઉં છું, એ લોકો એકબીજાની વાત જ નથી સાંભળતા. આકાશ મારું પહેલેથી સપનું હતું કે મારા લગ્ન થાય ને પછી મારા સાસુ સસરા ને હું અમે એક સાથે રહીએ બધા. પણ થઈ જશે, તમે ઉપાધિ ન કરો.
અરે તમને કેટલી વાર ના પાડી, સમજતા નથી તમે? અરે મેં તારું નામ કાપી નાખ્યું છે કે છોકરાને બહુ આવે ને ત્યારે સીધી રહેજે, પણ નહીં, તને સમજતા નથી આવડતું. આ તો તમે બહુ સમજી ગયા. જો સમજી ગયા હોત ને તો આ દિવસ જ ન આવત હવે આજે. તું તારું કર ને. આજે 15 વર્ષથી તે મારું લોહી પી ગયું આકાશ. છો. મને ચેનથી જીવા નથી તો તો તમે વળી મને બહુ જીવા તારે કરવા તને બંનેને કરી લેજા. તમે ચાલ નહીં તો આ લોકો શું કરી તમારે. ચલો. કોઈ વાત ના પડવી. ના, તમે જરાય તું સમજતા જાતે નથી. પકડજે અહીંથી. આ તમે વયા જાવ અહીંયાથી. તમે સમજો છો? અરે પણ તું શું છે? તું શું સમજે તારો? મમ્મી, છોડો. કારની એકની એક લવારો કરે છે મારી સાથે. શાંતિ રાખો. તમે બંને શું કરો છો? પણ તારે મને જ કહેવાનું, એને કઈ કહેવાનું જ નહીં. તું પહેલા એને કહે, ઈ સમજે છે કઈ? અરે પણ શાંત થઈ જાઓ. શું છે? થોડીક તો શરમ કરો તમે બંને. મમ્મી છોડો એ બધું. બેસો તમે, આ શાંતિથી બેસો પહેલા. મારે આ રૂમમાં બેસવું જ નથી. પપ્પા તમે બેસો. અરે શું બેસે? બેસવા જેવું રવા દીધું છે આને? અરે પણ શાંતિથી બેસીને વાત તો કરો. અમને કહેશો નહીં ત્યાં સુધી શું ખબર પડશે? મમ્મી બેસો તમે, બેસો. પપ્પા તમે બેસો. પપ્પા બેસો તો. હું ની બાજુ બેસું, હું આમ જાઉં છું. હા જા. મને કોઈ શોખ નથી તમારી બાજુમાં બેસવાનો. હવે મૂંગી રહે ને, આજનો દિવસ મૂંગી રહે. આજ નહીં, હું તો કાયમ મૂંગી રહેવા માંગુ છું. શું વાત છે? શું થયું છે? એ રોજની માથા તો નથી જાય. આજે 2 દિવસ આવી છે ને, તું તાર મારી સાથે શાંતિ નથી બોલતી. જો હું તને કહી દઉં છું, મને આ ઘરમાં રાખવી હોય ને 2 દિવસ, તો હું આ માણસ ભેગો આ રૂમમાં નહીં રહું અને મને બીજો રૂમ આપી દ્યો. સારું, તમે લોકો જેમ કહેશો ને એમ થશે. પણ એમાં ઝઘડો કરવાની શું જરૂર છે? આ વસ્તુ તમે એકબીજાને શાંતિથી કહી શકો ને. નહીં સમજ્યા બેટા, તને નથી ખબર, હજુ તો નવી નવી છે. આ નહીં સમજે, આ અજોડ બુદ્ધિની બાઈ છે. અને તો હું એને 15 આ છેલ્લા 15 વર્ષથી અલગ રહું છું. એ પહેલાનો 10 વર્ષથી એને જેલું છું. વાહ, તો તમે જાણે બહુ સમજદાર છો. હું જડ બુદ્ધિ, તો તમે કઈ બુદ્ધિ છો? તમે તો સાવ બુદ્ધિ વગરના છો. હવે બંધ થા ને આજે. મમ્મી તમે પપ્પાને સમજાવો. પપ્પા એ નહીં સમજે તો તમે સમજો. બંનેમાંથી કોઈ એકે તો સમજવું પડશે ને. મમ્મી તમને છે ને મારા સમજે. હવે કાંઈ નહીં બોલતા પ્લીઝ. હવે ઝઘડો નહીં કરતા. હા ચાલો તમે. ચૂપ રહેજો. અરે આકાશ કુમાર, તમે? હું તમારા ઘરે જ આવતી હતી. શું થયું? આ તમારા પપ્પા મમ્મીનું સમાધાન થઈ ગયું કે નહીં? એ લોકોનું હજુ એવું જ ચાલે છે. બંને એકબીજાની સામે આવે એટલે બસ ઝઘડો જ કરે છે. મને તો આ વાતની ખબર જ હતી. એ લોકો વચ્ચે ક્યારેય સમાધાન શક્ય જ નથી. પણ આ મારી દીકરી મોટા ઉપાડે કહેતી હતી કે ના, હું તો મારા સાસુ સસરાને મેળવીને જ રહીશ, એક કરીને જ રહીશ. તમારી વાત સાચી છે. કવિતાને એમ હતું કે બંને 15 વર્ષ પછી જો મળશે ને તો બંને વચ્ચે સમાધાન થશે, પણ એ લોકો છે કે સુધરવાનું નામ જ નથી લેતા. જે વસ્તુ શક્ય જ નથી એને શક્ય બનાવવું, એનો વિચાર કરવો એ જ ખોટો છે. અરે આ ભાવમાં શું, કદાચ ગમે તેટલા ભાવ થાય ને તો પણ આ લોકો વચ્ચે તો કઈ સરખું થાય એવું લાગતું જ નથી. કારણ કે હું એમને વર્ષોથી ઓળખું છું. હા, તો દીકરીની જીદ હતી એટલે એને વધારે હું કઈ કહી ના શકી. મને એમ હતું કે મારા લગ્ન થશે, ઘરમાં નવી વહુ આવશે તો કદાચ એ લોકોના સ્વભાવમાં સુધારો આવે, પણ એ લોકો કોઈ કાળે હવે મને લાગતું નથી કે સુધરે એમ છે. કઈ વાંધો નહીં. ક્યારેક જે વસ્તુ બનતું હોય ને એને નસીબ સમજીને ભૂલી જવાનું હોય. જો તમે લોકોએ તો તમારા હિસાબે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. કઈ નહીં, એ બધી વાત છોડો. 2 દિવસ પછી હું મારી દીકરીને તેડવા માટે આવવાની છું, એટલે જરા આ સમાચાર એની સુધી પહોંચાડી દેજો. હા. હવે સમાચાર તમે ઘરના આપી જ દીધા છે તો ઘરે નથી જતી, પછી ક્યારેક. હા. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ પપ્પા.
બેટા નાસ્તો હોય તો તૈયાર હોય તો મને આપી દે ને. હા આપી દઉં હા. બેટા મને પણ નાસ્તો તૈયાર હોય ને તો એક ડીશ આપી દે. સરસ, શું વાત છે. ગરમા ગરમ ઢોકળા, ઈદડા. હા બેટા, સવાર સવારમાં તે સારી મહેનત કરી દીધી. મજા આવશે આજે. નહીં, મને અલગથી ડીશ આપ. હા મમ્મી હું શું કહું છું, તમે ત્યાં શું કામ બેસી ગયા, અહીંયા આવતા રહ્યો ને. ના બેટા, એને ત્યાં જ રહેવા દે. એ મારાથી દૂર છે ને તો જ મને આ છે ને ગળા નીચે ઉતરશે. નહીં તો છે ને અહીંયા ગળેથી મારો ફળિયો બહાર આવી જશે. પપ્પા હા તો મને કોઈ શોખ નથી તમારી બાજુમાં બેસવાનો. હા તો નહીં બેસતી, ત્યાં ને ત્યાં બેસ. અરે એટલે પણ તમને બેને વાંધો છે પણ મને કોઈ જ વાંધો નથી. મમ્મી ઊભા થાવ, ચાલો અહીંયા બેસી જાઓ. અરે મારે કેટલું કામ હોય, અલગ અલગ ડિશ તૈયાર કરો તો કેટલી વાર લાગે. ચાલો ઉઠો. મારે ઉઠો. ત્યાં નથી આવું કીધું ને. મારા સમજે પપ્પા. ચાલો મમ્મી ઉઠો. બેસો બેસો બેસો. ખાઓ ને. એ તો મારી ડીશ છે, હું ખાઈ લઈશ. મને અલગથી દે ને ડીશ. મારે કામ બહુ બધું છે કે ને, એને હું શું કહું છું ખબર છે, આ તમે બંને એક ડિશમાં ખાશો ને તો કેટલા સરસ લાગશો. તમે પતિ પત્ની છો, એક ડિશમાં તો ખાવું જ જોઈએ. પતિ પત્ની પતિ પત્ની કે દિવસના પતિ ગયા છે બેટા, એ તને તો ખબર છે ને. પણ તમે કઈ છૂટાછેડા થોડી લઈ લીધા છે, કેવી વાત કરો છો. મમ્મી હું શું કહું છું ખબર છે, તમે છે ને એક બટકું પપ્પાને ખવડાવી દો ને, પપ્પા એક બટકું તમને ખવડાવી દે. ના 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 ના, મારે છે ને આના હાથનું ઝેર ખાઈ લઈશ, બાકી આ નિવાલો નહીં ખાવ. હાશ, એક કામ કર, માની ગયા છે ને તો ઝેરની સીસી પડી જશે. જો ગમે ત્યાંથી જો બધી અને એમ કે જલ્દી આ મરી જાય. પપ્પા જે સમજીને ખાઈ લો ને. બેટા ઝેર સમજીને જ આ 15 વર્ષ કાઢ્યા છે, અને હવે છે ને અત્યારે આ ઝેર સમજીને ખવડાવશે ને તો નક્કી મારું રામ નામ સત્ય થઈ જશે. હાશ, ચાલ તો હવે ખવડાવી જ દઉં. બસ એ હાલ. બસ નથી ખાવું, ચાલ અરે ખાઈ લ્યો. નથી ખાવું, જા. તમે બંને જો પ્રેમથી એકબીજાને ખવડાવી શકતા હોય ને તો ખવડાવ, બાકી મને આવડે જ છે. અને તમને બંનેને એકબીજાથી વાંધો છે પણ તમે લોકો મારું માન પણ નહીં રાખો. તમારા ઘરની વહુ છું, પપ્પા તમે મારા માટે એટલું નહીં કરો, અને મમ્મી તમે પણ. સારું બેટા, તારા માન ખાતર હું આટલું કરી શકીશ. પપ્પા આ પપ્પા તમારે ખવડાવવાનું છે મારા માન ખાતર. ઢોકળું આપો. કેટલા સરસ લાગ્યા તમે બંને, ખબર છે. શાંતિથી એકબીજાને કાંઈ બોલ્યા વગર એકબીજાને આ બટકું ખવડાવ્યું ને, કેટલા સારા લાગતા હતા. હું તો કહું છું હજુ એકવાર થઈ જાય. મારા માન ખાતર, મારા માન ખાતર. બેટા તું કહે છે ને એટલે બીજી વખત બસ લે. મમ્મી બીજી વખત. ખાવા માંડો હવે, સારા લાગતા હતા. બસ ખવાઈ ગયું, પેટ ભરાઈ ગયું મારું. મમ્મી કાંઈ વાંધો નહીં, હું ખાઈ લઉં થોડું. કઈ નહીં, ચાલ શરૂઆત તો સારી થઈ છે. શાંતિથી ખાજો. હાશ, ચાલ શરૂઆતની ઓવર તો સારી ગઈ. પહેલી ઓવર હતી ને કઈ વાંધો નહીં, ચોકા છક્કા નથી લાગી પણ થઈ જશે. કવિતા, કવિતા. મમ્મી, અરે મારી દીકરી, મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બેસો ને, હું તો કહેવાનું ભૂલી ગઈ. બેસો બેસો. તારી તબિયત કેમ છે? મારી તબિયત તો સારી છે, પણ મમ્મી તમે અચાનક, આકાશ તો એમ કહેતા હતા કે તમે 2 દિવસ પછી આવવાના છો. હા તો હું મારા ઘરે પાછી જતી રહું. આમ અચાનક એટલે મારે તને ફોન કરવાનો કે તારા ઘરે આવું છું. ના ના, તમે 2 દિવસ પછી આવવાના હતા ને એટલે કહું છું.
આકાશકુમાર મને રસ્તામાં મળ્યા હતા. પછી ઘરની બધી વાત કરી તો મને એમ થયું કે 2 દિવસ પછી આવીને તને લઈ જઈશ, પણ તારું મોઢું જોયા વગર રહેવાતું જ નહોતું. હા, મારી દીકરીની આદત જ એવી પડી ગઈ છે, ઘરે ન હોય તો વિડીયો કોલમાં જોવું પડે. અમ, બેટા, બધું ઠીક ચાલી રહ્યું છે ઘરમાં? લાગતું તો નથી. એટલે કે જેવું વિચાર્યું હતું ને એવું થઈ નથી રહ્યું, પણ થઈ જશે. હાજ તો તારી મોટામાં મોટી મૂર્ખામી છે કે તું એવું વિચારે છે કે બધું સરખું થઈ જશે. કશું જ સરખું નથી થવાનું, કારણ કે તે જે ઝુંબેશ ઉપાડી છે ને, એ ઝુંબેશનો અંત મને પહેલા જ દેખાઈ ગયો છે. મમ્મી, તમે પણ હવે આવું બોલ છો? તમે પણ મને સાથ નહીં આપો? નહીં આપો, કારણ કે અરે તારા સાસુ સસરા આટલા વર્ષોથી અલગ રહે છે. હવે તું એ બંનેને ભેગા કરવાની જે વાત કરી રહી છે, જે શક્ય જ નથી. હું વર્ષોથી એ બંનેને ઓળખું છું. એક આગ છે તો એક જ્વાળામુખી. બસ બંને સામ સામે આવે ને એટલે ચાલુ થઈ જાય. ક્યારે એ બંનેને આટલા વર્ષમાં મેં પ્રેમથી આમ આંખમાં આંખ માંડીને કે વાત કરતા નથી જોઈએ. પણ મેં બંનેને સાથે જમાડ્યા. સાથે જમાડવાથી વર્ષોના વર્ષ નીકળી જશે. વર્ષોના વર્ષ નહીં નીકળે, પણ આ તો શરૂઆત છે ને. મમ્મી, તમે જોજો, મને વિશ્વાસ છે. ધીમે ધીમે છે ને આ લોકોને મારી ગુગલી ઓવરમાં લઈને હું કામયાબ થઈને જ બતાવીશ. કઈ જ નહીં થાય, કઈ જ નહીં થાય. આ બંનેને હું વર્ષોથી ઓળખું છું. મારી નજરની સામે મેં બંનેને જોયા છે, અને એ પણ માત્ર ઝઘડા કરતા, બસ બીજું કઈ જ નહીં. હવે છે ને વર્ષોના વર્ષ એ બંનેને પ્રેમથી સાથે રહેતા જોશું. મમ્મી, હું શું કહું છું, હવે તમે આવ્યા છો તો એક કામ કરો ને, બંને સાથે. શું કહેવા માંગે છે મને ખબર છે. જો મને એ બંનેની વાતમાં નથી પડવું, એને એ લોકોની રીતના બેસવા દે. હું અહીંયા તારી પાસે બેઠી છું. મમ્મી, મારા માટે ને, મારા માન ખાતર. અને એમાંય અત્યાર સુધી તો એ સંબંધમાં કઈ નહોતા લાગતા, પણ હવે તો એ મારા સાસુ સસરા થાય છે કે નહીં, એટલે તમારા વેવાણ વેવાય થાય કે નહીં, તો તમારે એટલું. હું અહીંયા ફસાવા માટે તો નહોતી જઈ, બસ તને મળવા માટે આવી હતી અને પરિસ્થિતિ જાણવા માટે આવી હતી. મમ્મી, પ્લીઝ, રિક્વેસ્ટ. હવે રહેવા દે. પ્લીઝ બોલવાનો મતલબ નથી. હું જઈશ, મળી લઈશ. ખુશ? જાઉં છું ઉપર. થેન્ક યુ. આવો અમે. ત્યાં સુધી મસ્ત ચા બનાવી રાખજે. હા, ચા તો બનાવી દો, પણ મળીને પછી પીવા લાયક રહેશે. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. હવે તમે પણ જો તમારી દીકરીની જેમ મને સમજાવવા આવ્યા હોય ને તો રહેવા દેજો, એની જરૂર નથી. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. સરલા, આ કઈ ભાષામાં વાત કરે છે? તારે મારા ઘરમાં ન રહેવું હોય ને તો કોઈ વાંધો નહીં, તું મારું ઘર છોડીને અત્યારે જઈ શકે છે, પણ આ વેવાણ આપણા ઘરમાં આવ્યા છે ને, એનું અપમાન કરવાનો તને કોઈ અધિકાર નથી. બસ ભાઈ, તમે આવી રીતે વાત નહીં કરો. અને મને વેવાણની વાતનું કંઈ જ ખોટું નથી લાગ્યું, કારણ કે આમ પણ દીકરીના માવતરે સહન જ કરવાનું હોય છે. પણ બેન, હું તો ખાલી એટલું જ કહીશ કે હું બહારની વ્યક્તિ છું, અને તમને સમજાવીશ ને તો તમને કદાચ કડવું જ લાગશે. આ ઉંમરે માણસને લાકડીની નહીં પણ લાગણીની જરૂર હોય છે. તમે બંને એ ઝઘડામાં ને ઝઘડામાં 15 વર્ષ એકલતામાં કાઢી નાખ્યો. એ સજા નથી, પણ તમે બંને પોતા માટે બોરેલી આફત છે. એકબીજાને માફ કરીને જિંદગીમાં આગળ વધવું જોઈએ. એકબીજાને માફ કરીને કાળજું મોટું રાખવું જોઈએ. પણ મને એવું લાગી રહ્યું છે કે તમારી બંનેની વાતમાં તમારી જીદ કરતા તમારું કાળજું નાનું છે. જુઓ, સંતાનો અત્યારે તમને લોકોને સમજાવી રહ્યા છે, ભેગા રાખવા માટે મહેનત કરી રહ્યા છે. કાલ સવારે થાકી જશે.
એ જે પણ કઈ પ્રયત્ન કરે છે ને એ બધા પ્રયત્ન છોડી દે છે. પણ યાદ રાખજો, સ્મશાનમાં તો ખાલી લાકડા જ બળે છે, પણ તમને લોકોને જીવતે જીવ એક થવામાં કોની શરમ નડે છે? બસ વેવાણ, મારે વધારે કંઈ જ નથી કહેવું. કાલે હું મારી દીકરીને તેડવા માટે આવીશ અને હું એને મારા ઘરે લઈ જઈશ. જો વધારે કંઈ બોલાઈ ગયું હોય તો હું તમારા બંનેની માફી માંગુ છું. ભગવાનને એક જ પ્રાર્થના કે અમારી જેમ તમારો પરિવાર પણ રસ્તો ફેરતો રહે. મમ્મી પપ્પા, તમે શું વિચાર્યું? પછી કવિતાના મમ્મી એને લેવા માટે આવવાના છે. ખ્યાલ છે મને, પણ તમે તમારા બંનેના 15 વર્ષથી ચાલતા ઝઘડામાં તમે લોકો તો જીતી ગયા, પણ તમને ખબર છે કે હું શું હારી ગયો એમાં? હું મારી જિંદગી હારી ગયો છું એમાં. લગ્ન પછી દરેક દીકરાનું સપનું હોય છે કે એના મા બાપ એના સંતાનોને સાથે રમાડે, પણ મારે તો અડધો પ્રેમ લેવા માટે અમદાવાદ દોડવું પડે છે અને અડધો પ્રેમ લેવા માટે સુરત. તમારા બંનેના આ જ અહંકારના લીધે 15 વર્ષે પણ મને અનાથ જેવો અનુભવ થાય છે. મમ્મી પપ્પા, તમે બંને એમ માનો છો ને કે તમે તમારી જગ્યાએ સાચા છો, પણ ના, તમે બંને પ્રેમ કરવામાં નિષ્ફળ ગયા છો. જો તમે બંને આ ઘરમાં એક છત નીચે નહીં રહી શકતા હોય ને તો જીવતે જીવતો શું તમારા મર્યા પછી પણ તમારો ફોટો રાખવાનો મને કોઈ અધિકાર નથી, કોઈ અધિકાર નથી. તમને ખબર છે મમ્મી પપ્પા, જ્યારે આ ઘરમાં મેં પગ મૂક્યો ને ત્યારે એક સપનું જોયું હતું. મારા સંયુક્ત પરિવારનું સપનું. મને એમ હતું કે હું જે ઘરમાં લગ્ન કરીને જઈશ ને એ ઘરમાં મને મારા સાસુ સસરા નહીં પણ મારા મા બાપનો પ્રેમ મળશે. મને એમ હતું કે મારા આવનારા સંતાનો હશે એને દાદા દાદીનો પ્રેમ મળશે, હૂંફ મળશે, એમના સંસ્કારો મળશે. પણ હવે મને જ નથી સમજાતું કે હવે એ લોકોને હું કેમ સમજાવીશ. અહીંયા તો અમારે તમને લોકોને મળવું હોય ને તો પણ અપોઇન્ટમેન્ટ લેવી પડે છે. તમે ક્યારે વિચાર્યું છે કે તમે લોકો છેલ્લા 15 વર્ષથી ઝઘડા કરો છો? 15 વર્ષ તમને ઓછા પડ્યા એકબીજાની ભૂલોને માફ કરવા માટે કે એકબીજાએ જે ભૂલો કરી હોય એ ભૂલવા માટે? પપ્પા, મારા સંતાનો મને પૂછશે કે મારા દાદા દાદી ક્યાં છે, એ લોકો સાથે કેમ નથી રહેતા, તો હું શું કહીશ કે એ લોકો એકબીજાને માફ જ નથી કરી શક્યા? તમને એવું લાગતું હોય ને કે તમે એકબીજાને માફ નહીં કરીને બહુ મહાન બની રહ્યા છો, તો ના, આ તમારી મહાનતા નહીં પણ આ તમારી નબળાઈ છે. મને એમ હતું કે હું તમને લોકોને એક કરીને રહીશ, એવું ન કરી શકી.
મારા મમ્મી મને લેવા આવવાના છે. એ આવશે ને એટલે હું એમની સાથે જતી રહીશ. સરલા, આપણે બંને આજે 15 વર્ષથી અલગ રહ્યા. એમાં મારો પણ થોડો અહંકાર હતો અને તારી પણ જીદ હતી. મને તો એવું લાગે છે કે જે 15 વર્ષ આપણે એકબીજાથી અલગ રહ્યા ને, એમાં આપણી આ જીદ હતી એ જીત તો જીતી ગઈ છે, પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે એમાં આપણે બંને હારી ગયા છીએ. આમાં જીદ મારી એકલીની નહોતી, તમારી પણ હતી. સાચી વાત છે તારી. સરલા, ખરેખર હું આજે કયા માટે તારી માફી માંગુ, પણ એટલું જરૂર કહીશ કે 15 વર્ષ પહેલા કોણ સાચું હતું, કોણ ખોટું હતું, એ બધું અત્યારે મારા મત પ્રમાણે ડીપમાં જવાની જરૂર નથી. હવે દીકરા વહુની ખુશી, આજે એ લોકોનો જે પ્રેમ જોઉં છું ને, ત્યારે ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે હવે પાછળની જિંદગી જે આપણી બચી છે ને, આપણે આપણા બંનેની જીદ છોડી દઈએ, આપણો અહંકાર મૂકી દઈએ અને જેટલી પણ જિંદગી આપણી બાકી છે ને, હવે સાથે મળીને જીવી લઈએ. તારું શું કહેવું છે? સાચી વાત છે. મેં તમારી સાથે ખૂબ ઝઘડા કર્યા, તમારા ખૂબ દોષ જોયા, ખૂબ વાંક કાઢ્યા, પણ હવે એમ થાય છે કે હા બધું મૂકી દેવું છે. આટલા વર્ષ મેં મારા દિલ ઉપર પથ્થર મૂકી દીધો હતો, પણ હવે આ દીકરા અને વહુને જોઈને તો એમ થાય છે કે મારે મારી જીદ, મારો અહંકાર, મારું સ્વાભિમાન મારે બધું જ મૂકી દેવું છે. બસ એમની સાથે શાંતિથી ને સુખેથી રહેવું છે. એટલે હવે હું કદાચ મારા માટે નહીં, પણ એમના માટે તમારી સાથે રહેવા તૈયાર છું. સરલા, ખરેખર આજે હું ખુશ છું કે આપણા દીકરા અને વહુએ આપણને સાચો રસ્તો બતાવ્યો છે. હું માનું છું કે વડીલો ભૂલ કરતા હોય ને, ત્યારે બાળકો જ સાચા રસ્તે લાવે છે. આજે આપણા માટે આપણા દીકરાને વહુ આપણા માટે શુભ સાબિત થયા છે. આપણને છે ને વહુના રૂપમાં લક્ષ્મી મળી છે, અને હું એને જરાય દુઃખી જોવા નથી માંગતી. અને હવેથી છે ને જૂનું બધું જ ભૂલી જવાનું, કોઈ પણ વસ્તુ યાદ જ નથી કરવાની, અને નવેસરથી જિંદગી ચાલુ કરશું, અને એ પણ આપણા સંતાનો માટે. હા. એટલે હું આપણા માટે નહીં, પણ એમના માટે ખુશ છું. તારી વાત ખરી છે. હું પણ આ તારી વાત સાંભળીને બહુ જ ખુશ છું. અમે પણ બહુ ખુશ છીએ. અરે બેટા, તું હા, ક્યારના સાંભળતા હતા અમે લોકો, તમે જે વાત કરતા હતા એ. જો બેટા, તારી જે ઈચ્છા હતી ને તારા મનમાં કે તું આ ઘરમાં લગ્ન કરીને આવે ત્યારે તારે સાસુ અને સસરા બંનેનો સાસુ સસરા તરીકે નહીં, પણ એક મા બાપ તરીકે તને પ્રેમ મળે. તો આજે આ તારા મા બાપ આજે એક થયા છે, એ તારા ખાતર અને તારા શબ્દોથી અમે કહીએ ને તો વિંધાઈ ગયા છીએ. પપ્પા, મમ્મી, તમને બંનેને સાથે જોવાનું આ 15 વર્ષથી અધૂરું રહેલું સપનું આજે પૂરું થયું છે.